ચલો ગાઈસ, કેમનું છે? આજે હું નીકળ્યો છું અહીંયા ઘુમાથી મારા ઓફિસ તરફ જવાના રોડ ઉપર. એટલે મેં જોયું કે એક છોકરો અને એક છોકરી ખૂબ જ નાની ઉંમરના, જે હજુ સ્કૂલમાં ભણતા હશે, સ્કૂલ ડ્રેસ પહેરીને જ તે બંક મારી અને અહીંયા ઘુમાથી ક્યાંક જતા હતા. વોટ એવર કે ક્યાંય ફરવા જતા હોય, બંક મારીને કે ગમે ત્યાં જતા. મને જોઈને એક વસ્તુ યાદ આવી કે આજના જમાનામાં જે આજકાલ આ ચાલી રહ્યું છે કે છોકરીઓ ટ્રસ્ટ કોઈ બી છોકરા ઉપર બહુ જલ્દી કરી લે, અને બધા છોકરાઓ સરખા નહીં હોતા. એમ કે એ તમારો મજાકમાં કરેલો ટ્રસ્ટ તમને ક્યાંક ને ક્યાંક મોંઘો પડી શકે, કેમ કે બધા એક જેવા નહીં હોતા. હાલ ફિલહાલ જે અત્યારે ચાલી રહ્યું છે, જે ડિવોર્સનું ને જે બધા કેસો તમને ખબર જ છે, એટલે એ જોઈને મને એમ થયું કે આજ લાય વિડીયોમાં કે બ્લોગ તરીકે જે 2-5 જણને વાત પહોંચે કે જલ્દી કરીને કોઈની ઉપર વિશ્વાસ ના કરવો આજના જમાનામાં. એ લોકો પહેલાં તો તમારી બધી જ વાત માનશે, તમને ટ્રસ્ટ કરાવવા અને આમ કરાવવા, અને પછી જ્યારે તમે એને 100% પ્રેમ કરવા માંડશો ને ત્યારે એ તમને છોડીને જાય. કેમ કે આમાં વસ્તુ છે કે એ લોકો પહેલાં તમને પટાવશે, તમે નહીં માનો મનાવશે, તમારું કીધેલું બધું કરશે. અને આ વસ્તુ બેન માટે, છોકરાઓ માટે એવું નહીં કે બધા છોકરાઓ એવા હોય છે. છોકરાઓમાં અમુક 2-5% જાત એવી છે કે જે બદનામ કરે છે છોકરા જાતિને, અને છોકરીઓમાં બી એવું જ છે. છોકરીઓમાં બધી છોકરીઓ એવી નહીં હોતી, પણ એમાંય 2-5% જે હોય છે જે છોકરીઓની જાત, એ આખી છોકરીઓની કોમને બદનામ કરે છે. કે એ લોકો છોકરાઓ હોય તો છોકરીઓનો યુઝ કરે, અને છોકરીઓ હોય તો છોકરાઓનો યુઝ કરે. અને છોકરીઓ અત્યારે તો બહુ ઇઝીલી ટ્રસ્ટ કરી દે, અને પાછળ જતાં જ્યારે કંઈક મોટું રૂપ લે, એમનું આ મજાકમાં લીધેલું એક નિર્ણય, ત્યારે એ વાત ઘર તરફ પહોંચે. અને પછી જે બનાવ બને છે ને, એ અમે અમારી લાઈફમાં જોયેલા કે શું થાય છે અને શું નહીં થતું. એટલે એ જ છે કે ભાઈ ઇઝીલી ટ્રસ્ટ ના કરવો જોઈએ. આટલું આ જ્ઞાન એટલે જ દેવાય છે કે ક્યાંક ને ક્યાંક અમારી ઉપર વીતેલી. પણ ભાઈ એ વખતે તો છોકરી કે છોકરો એકબીજાને જે પ્રેમ કરતા હોય એમના માટે ભગવાનનું સ્વરૂપ હોય. આમ એમના કંઈક કહીએ એટલે એમ કે ભાઈ ના ભાઈ, આ તો મારી જ છે, આ તો મારો જ છે, તમારે અમને બેને જોવાતું નહીં, તમારે અમારી બેને તોડાવવું છે, આ કારણસર તમે વચ્ચે આવો. તમને જોવાતું નથી કે મને આટલી સારી મળી ગઈ, એક તમને જોવાતું નથી મને આટલો સારો મળી ગયો. એટલે ભાઈ અમારે કોઈ વાંધો નહીં, આખી જિંદગી જોડે રહો, 7 જન્મ જોડે રહો, આખી જિંદગીમાં નહીં 7 જન્મ જોડે રહો. પણ ક્યાંક ને ક્યાંક અમને એવું દેખાય છે કે આગળ જઈને તકલીફ થવાની છે, એટલે અમે તમને ચેતવતા હોઈએ. જેમ કે અત્યારે 2 જણા અંડર એજ મારા હિસાબે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતા હોય કે ગમે તે હોય, પણ ભાઈ બેન તો નહોતા જેટલી મને ખબર પડે. એ લોકો ગયા એટલે એને જોઈને મને એવું થયું કે લાય બનાવવા દે. આ બધું અમે એટલે જ કહીએ કે અમારી જોડે બી ક્યાંક ને ક્યાંક ભાઈ અમારા સર્કલમાં કે અમારી જોડે આગળ થઈ ગયું છે. પણ અત્યારે તો ભાઈ કેવું હોય છોકરાઓને છોકરીઓને કે કંઈક કહીએ ને કે ભાઈ આનાથી તકલીફ થશે તો પાછા એમ કે ભાઈ કાંટા તો વાગવાના જ છે, કાંટા તો વાગવાના જ છે. આપણે કહીએ કેમ, તો કેમ ભાઈ અમે ફૂલ જ ગુલાબનું પસંદ કર્યું છે તો ભાઈ કાંટા તો વાગે જ તે ને. આવી મેન્ટાલિટી હોય ભાઈ.